નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. સોસાયટીએ નાયલોન, વિસ્કોઝ અને સ્પાન્ડેક્સ યાર્ન અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લગાવવાના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જણાવ્યું છે કે તેનો વાસ્તવિક લાભ વીવરો સુધી પહોંચતો નથી. સોસાયટીના જણાવ્યા મુજબ આયાતકારો અને વેપારીઓ દ્વારા લેન્ડેડ કોસ્ટ કરતાં ઘણી વધુ કિંમતે યાર્ન વેચવામાં આવે છે, જેના કારણે વીવરોને મોંઘા ભાવે કાચો માલ ખરીદવો પડી રહ્યો છે. સોસાયટીએ જણાવ્યું છે કે વારંવાર ચર્ચા કરવા છતાં ઉકેલ ન આવતા અંતે નાણામંત્રીને પત્ર લખવો પડ્યો છે. અક્ષર ગુજરાતી, પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી પ્રેસિડેન્ટ. ડીજીટીઆર દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલ હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વ્યુઅર્સને મળતો નથી, કારણ કે આ બંને યાર્ન ગણ્યા ગાંઠિયા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાર્નમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. તો અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ પર કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં આ યાર્ન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે અલગ અલગ યાર્નમાં.